ઈસુની જય. પ્રભુનો આભાર માનીએ આજના સુંદર દિવસ માટે. પ્રભુએ આપણા જીવનમાં આ દિવસ આપીને આપણે ધન્ય કર્યા છે અને સાથે સાથે આ સુંદર સવારે દિવસને શરૂ કરતા પહેલા પ્રભુના વચનો સાંભળવા માટે આપણે હાજર છીએ. ત્યારે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, એમની સ્તુતિ કરીએ અને પ્રભુના વચનો સાંભળવા માટે આપણા મનને પણ તૈયાર કરીએ. આજનું વચન 1 કોરિન્થ 2 અધ્યાય એની 16મી કડી. 1 કોરિન્થ 2 અધ્યાય એની 16મી કડી લઈએ આપણે. પ્રભુના મનને કોણ જાણે છે? કોણ પ્રભુને સલાહ આપવા સમર્થ છે? જો કે અમે તો ખ્રિસ્તનું મન જાણીએ છીએ. અને આ જ વચન આપણને બીજા એક પુસ્તકમાં મળશે, યશાયાનો 40મો અધ્યાય અને એની 13મી કડી. જુઓ, ત્યાં પણ કંઈક આવું જ કહે છે. યશાયા 40મો અધ્યાય અને 13મી કડી. પ્રભુના મનને કોણ સમજી શક્યું છે? કોણ તેમને સલાહ સૂચના આપી શકે? બોલો, આજે આપણે એક નવા વિષયથી શરૂ કરીએ છીએ અને એ છે મનસ્થિતિ અથવા મનની સ્થિતિ. તમારું મન કઈ સ્થિતિમાં છે એના વિશે આપણે આજે થોડું વિચારીશું, એની પર થોડી ચર્ચા પણ કરીશું. આપણે જો ધ્યાન રાખ્યું હશે અથવા નોંધ કરીએ છીએ કે આપણું મન બદલાતું રહે છે. સમયે સમયે, પ્રસંગે પ્રસંગે, વ્યક્તિએ મન બદલાતું રહે છે. અમુક વાર મન શાંત હશે, અમુક વાર સ્વસ્થ પણ હશે અને બીજા જ સમયે એકદમ બેચેન થઈ જશે અને એકદમ ચિંતિત પણ થશે. જો આપણે કેવા કેવા અનુભવ કરીએ છીએ. મન એક જ છે, પણ આપણી સાથે થાય છે શું? અમુક એવા નિર્ણયો આપણે લઈએ છીએ જે આપણે લાગે છે યોગ્ય છે અને યોગ્ય છે પણ ખરા, કારણ કે આપણે ફક્ત પોતા વિશે નથી વિચારતા, આપણા કુટુંબ વિશે વિચારીએ છીએ, આપણે આજુબાજુના લોકો વિશે વિચારીએ છીએ. તમે નોકરી કરતા હશો અથવા ધંધો કરતા હશો તો ત્યાં પણ અમુક જે તમે નિર્ણય લો છો એ તમારા ભલા માટે તો છે જ, પણ સાથે સાથે બીજાના ભલા માટે પણ છે. એટલે આપણા નિર્ણયો પણ લગભગ સારા અંશે બધું સારું છે. ઓકે, પણ અમુક વાર એવા નિર્ણયો પણ આપણે લઈએ છીએ જે આપણને મૂંઝવણમાં મૂકી દે છે. આપણે લાગે છે સારું, પણ એ નિર્ણય જ્યારે એની જે પ્રતિક્રિયા મળે ને ત્યારે એ નિર્ણય લાગે, અરે મેં આ શું કર્યું. મને લાગે છે તમારો ચોક્કસ આવો કંઈક ને કંઈક જીવનમાં અનુભવ હશે જ. અને એ અનુભવ આજે પણ કદાચ તમે એ જો ભૂતકાળમાં પાછળ જશો ને તો તમને એ વિચાર આવશે કે અરે એ સમયે મારે આવું નહોતું કરવું જોઈતું, અથવા એ સમયે મારે આવું બોલવું નહોતું જોઈતું. આ એક મનસ્થિતિ છે મારા વાલાઓ, આ મનસ્થિતિ છે આપણી. અને એટલા માટે આપણે આ નવો વિષય શરૂ કર્યો છે. આપણી મનની પરિસ્થિતિ કેવી છે, મનની સ્થિતિ કેવી છે. મારા જીવન વિશે હું વાત કરું ને ત્યારે મેં જે કહ્યું એવું જ મારા જીવનમાં ઘણા બધા પ્રસંગો દ્વારા થયું છે, ઘણી જગ્યાએ થયું છે, ઘણા વ્યક્તિઓ સાથે આવી રીતે થયું છે. અને એક સમયે એક એવી મુશ્કેલીમાં હું પણ મુકાઈ ગયો હતો. એવું નથી કે આપણે પ્રભુમાં વિશ્વાસ નથી, પ્રભુમાં વિશ્વાસ છે ચોક્કસ, અને પ્રભુ માટે તો આપણે કશું શું કરી શકીએ, પણ આપણે આપણા મનને તૈયાર કરવા માટે અથવા આપણા હૃદયને તૈયાર કરવા માટે, આત્માને ઉજાગર કરવા માટે આપણે ઘણા બધા એવા કાર્યો કરીએ છીએ. પણ અમુક વાર આપણી મનની સ્થિતિ એવી હોય છે જ્યાં આપણે સાચો નિર્ણય લઈ શકતા નથી, અને એને આપણે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ મનની ઘણી બધી એવી સ્થિતિ હોઈ શકે. હું વિચારતો
બહુ સારું વિચાર. આપણે ઘણીવાર કદાચ મારે તમને આ કહેવું છે કે ઘણીવાર તમે કહેતો હું તો બહુ સારું વિચારું છે, મેં તો સારું કર્યું, પણ સામે વ્યક્તિ જો ને એને ખોટું લાગી ગયું. તમારો આવો કંઈ અનુભવ છે કે કેમ? મેં તો ને સારા માટે કહ્યું હતું, પણ જુઓ ને એને તો ખોટું લાગી ગયું. આ જો અનુભવ હશે ને તો સમજી જવાનું કે આપણે કંઈક ને કંઈક આવી મનસ્થિતિથી પસાર થઈ રહ્યા છે મારા વાલાઓ. ઘણીવાર આપણે બહુ સારા છીએ, પણ અમુક સમયે આપણું મન અસ્તવ્યસ્ત થઈ જાય છે, ત્યારે આપણું બોલવું, આપણું વિચારવું, આપણે કરવું એ અમુક વાર એ સમયે તો કદાચ સારું લાગતું હશે, પણ થોડા સમય પછી એ આપણને યોગ્ય નથી લાગતું. તો મારી એક પ્રકારની વિચારસરણી મને યોગ્ય લાગે છે, પણ બીજાને એ યોગ્ય નથી લાગતું. અને જીવનમાં આવું જ કંઈક ચાલ્યા કરે છે આપણે ઘણી વાર. એટલા માટે જોઈએ કે આપણા સંબંધો જોઈએ, ઘરમાં જ સંબંધો જોઈએ. શું થાય છે મારા વાલાઓ? જે બધાને થાય છે એવું આપણે નથી થતું. જે બધા અમુક અનુભવોમાંથી પસાર થાય છે એવું આપણી સાથે નથી થતું. એક સામાન્ય દાખલો આપો કે ધારો કે જમવાનું બન્યું, ઓકે, બધા જમવા માટે બેઠા અને તમે જમવાનું બનાવ્યું છે, ઓકે, અથવા જો તમે જમવાનું બનાવ્યું હશે અથવા સામે બીજી એક વ્યક્તિ છે એણે જમવાનું નથી બનાવ્યું, એ ટેબલ ઉપર બેઠા છે, ઓકે, આ બંને લોકો અલગ અલગ છે. એકડે જમવાનું બનાવ્યું છે અને બહુ જ પ્રેમથી બનાવ્યું છે, ઓકે, બધા બહુ સરસ અંદર મસાલા મૂક્યા છે, બધું જ સરસ અને સરસ ડીશ તૈયાર કરી છે ને પછી તમે ત્યાં ટેબલ પર લઈને આવ્યા છો અને બહુ ખુશીથી, અને તમે બધાના મોઢાને જુઓ છો કે હવે આ ખાશે ને એટલે પછી જો એ લોકો બધા સ્માઇલ કરશે. આ બહુ પ્રેમથી બનાવ્યું છે તમે, હા, બહુ જ પ્રેમથી બનાવ્યું છે અને બહુ ધ્યાનથી તમે બધા મસાલા પણ મૂકેલા છે. હવે જે તમારા કુટુંબીજનો જ્યારે જમવા બેસે છે અને જેવું એક એક કોળિયો મોંમાં મૂકે છે અને પછી તરત જ મોડું વાંકું થાય છે. આ જે થયું ને, તરત જ તમને એકદમ કે આંચકો લાગશે. અરે, મેં તો શું ઈચ્છ્યું હતું, આ લોકો એકદમ સ્માઇલ આપશે અને પછી મને તરત જ કહેશે કેટલું સરસ બનાવ્યું છે, અને આ લોકો તો મોઢું વાંકું કરે છે. અને પછી એમાંથી ઘરની એક વ્યક્તિ તો બોલશે, મમ્મી આ શું બનાવ્યું? કદાચ પતિ તો ના બોલે જલ્દી. પણ પરિસ્થિતિ શું થઈ જુઓ, તમે જે બનાવ્યું છે બહુ જ સુંદર રીતે બનાવ્યું છે, બધું ધ્યાનથી બનાવ્યું છે, પણ જે લોકો જમે છે, ઓકે, એમને કંઈક ઊણું આવ્યું અને પછી કે છે હવે મને જોવા તો શું છે. તમે એક મટકું મોઢામાં મૂકો છો અને પછી તમને ખબર પડે છે, અરે યાર, મેં બધા મસાલા મૂક્યા પણ મીઠું મૂકવાનું ભૂલી ગઈ. કેમ? કદાચ કંઈક કામ હશે અથવા કોણે તમને બોલાયા હશે અથવા થોડા વ્યસ્ત હશો તમે અને મીઠું નાખવાનું ભૂલી ગયા તમે. તરત જ તમે શું કરો છો? કિચનમાં જઈ અને મીઠું લઈને ત્યાં મૂકો છો. ચલો ચલો બધા પાછું મૂકી દો અને હું અંદર મીઠું મૂકી દઉં છું, બરોબર, અને પછી એને હલાવીને પછી પાછું તમને આપું છું. થઈ ગયો, પ્રોબ્લેમ સોલ્વ, ઓકે. અને બધા પાછા હોંશે હોંશે બધા જમે છે અને પછી કહે છે મમ્મી કેટલું સરસ બનાવ્યું છે, કેટલું સરસ, મજા આવી ગયા છે. તો કંઈક આવી પરિસ્થિતિ આપણા મનની થાય છે મારા વાલાઓ, કે જ્યાં આપણે કંઈક સારું કરીએ છીએ, આપણને લાગે છે 100% લાગે છે કે આ તો મેં સારું જ કર્યું છે, આમાં કશું ખોટું નથી. પણ જ્યારે સામેની વ્યક્તિને એવી પરિસ્થિતિ હોય છે, એવી વ્યક્તિને એવો પ્રત્યુત્તર મળે છે, એવું રિએક્શન મળે છે, ત્યારે આપણને એવું થાય છે અરે યાર, મારાથી કંઈક તો ખોટું થઈ ગયું. અને ઘણીવાર જમવાનું તો આપણે રિપેર કરી દઈએ છીએ, પણ ઘણીવાર સંબંધોમાં જ્યારે આવું થાય છે ને ત્યારે એ આપણે રિપેર કરતા નથી અથવા કરી શકતા નથી, અથવા એ રિપેર કરવામાં સમય લાગે છે. અમુક વાર એક દિવસ, એક મહિનો, એક વર્ષ અથવા વર્ષો લાગે છે મારા વાલાઓ, વર્ષો લાગે છે. તમે જસ્ટ થોડું પાછળ વળીને જોશો ને તમને ખબર પડશે કે આ વ્યક્તિ જે મારા મનમાં છે, એના માટે મને પ્રેમ છે, એના માટે મને લાગણી છે,
પણ અમે વર્ષો સુધી વાત નથી કરી. આ મનસ્થિતિ છે, આ મનસ્થિતિ છે મારા વાલાઓ. આ કેમ થાય છે? કારણ કે આપણે જે અમુક અનુભવોમાંથી પસાર થઈએ છીએ, આપણી જે લાગણીઓ છે અને આપણા અનુભવો છે, અને જે અમુક હાડમારીઓ, અમુક મુશ્કેલીઓ, અમુક હતાશા, દુઃખ, અમુક સ્ટ્રેસ એવા આપણે લઈને ફરીએ છીએ, ત્યારે આપણાથી સારું કરવું છે છતાં પણ થતું નથી. એની વિશે આપણે અહીંયા વાત કરીએ છીએ. આપણે પ્રભુમાં માનીએ છીએ, પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ, પણ મનને કેવી રીતે કાબૂમાં રાખવું એ ઘણીવાર એમાં આપણે કહેવાય કે નિષ્ફળ નીવડીએ છીએ મારા વાલાઓ. આપણો પ્રયત્ન છે સારા થવા માટે. હા, ગઈકાલે એક જગ્યાએ એમને પ્રાર્થના માટે બોલાવેલા અને ત્યાં એક વચન આપ્યું હતું. હું તમને અત્યારે આપણી પાસે સમય નથી વચન લઈ જવા માટે, પણ ખાલી તમને એક વચન યાદ કરાવું કે ઈસુએ કહ્યું હતું કે જો કોઈ તમને એક ગાલ ઉપર તમાચો મારે તો તમારે બીજો ધરવો. તમને ખબર છે આ એક વચન છે. હા, કોઈ તમારી પાસે એક શર્ટ લઈ લે તો તમારે ડગલો પણ આપી દો. દુશ્મનને પ્રેમ કરો. જો તમે આ વચન તમે વાંચ્યું હોય તો ઓકે ફાઇન. હવે એવું નથી કે આપણને સારા નથી થવું, એવું નથી કે આપણને લોકો નથી જોઈતા. આપણને સારા થવું છે. આપણી એવી ઈચ્છા છે કે મને પણ લોકો સારા કહે, કેમ નહીં? આપણે બધાની ઈચ્છા છે. અને મારા કુટુંબમાં એવા પણ એક બે વ્યક્તિ છે, કશું ના બોલે. એમને ખબર છે ખોટું થઈ રહ્યું છે, છતાં પણ કશું નહીં બોલે. શું કહે છે? ના, કશું નહીં કહેવાનું, ભલે ભલે. એક સમય આવશે ને પછી એ સુધરી જશે. આવા બંને પ્રકારના વ્યક્તિઓ, હું બહાર નથી જતો, મારા કુટુંબની જ વાત કરું છું. કદાચ તમારા ઘરમાં પણ કોઈક આવી વ્યક્તિ હશે, ભડાક બોલા પણ હશે, અથવા અમુક વ્યક્તિ શાંત પણ હશે, કશું ના કે. અને અમુક લોકો એવા પણ હશે કે નાની નાની વાતમાં તરત જ બોલશે, આવું કેમ થયું, આવું કેમ કર્યું. આ છે જીવન. વાલા, આ છે કુટુંબી જીવન. આપણે જે વાત કરીએ છીએ બહુ સામાન્ય વાત કરીએ છીએ ભલાઓ, બહુ સામાન્ય, બહુ ઊંચી ઊંચી વાત નથી કરતા આપણે. આપણી મનસ્થિતિ કેવી ચાલી રહી છે ભલાઓ. ગઈકાલે જ્યાં પ્રાર્થના માટે ગયા ત્યાં એ જે બેને અમને બોલાવેલા, એમાં આવી કંઈક વાત થઈ ત્યારે એમના જે પતિ છે એમને કહ્યું કે આ બેન તો બધાને ધમકાવે ઘરમાં. એ લોકો 6 લોકો રહે છે, એમના બીજા કઝિન છે, એમના બાળકો નથી પણ એમના બીજા કઝિન છે, એ લોકો નોર્થ ઇસ્ટ આવેલા છે, 6 જણા લોકો રહે છે. અને પછી જ્યારે વાત કરી કે ધમકાવે એટલે બધા એકદમ હસી પડ્યા. એટલે પછી એમણે બચાવવામાં કહ્યું, હા પણ એ ખોટું થાય તો કહેવું પડે ને. હા, મેં કીધું હા ચોક્કસ કહેવું પડે, પણ એ કહેવાની પણ એક રીત હોય જ્યાંથી સામે વ્યક્તિને ખોટું ના લાગે અને એ વ્યક્તિ સુધરવા માટે તૈયાર થઈ જાય. જ્યારે ધમકાવીએ છીએ ને ત્યારે એ વ્યક્તિ શું કરે છે, એને અંગ્રેજીમાં શું કહે, ડિફેન્સ મિકેનિઝમ, પોતાની જાતને બચાવવા માટે પછી એ પણ એ રીતે જ પ્રત્યુત્તર આપશે, અથવા અમુક વાર બાના કાઢશે, અમુક વાર જૂઠું બોલશે. કેમ? કારણ કે કોઈને ગમતું નથી કોઈ ઊંચા અવાજે બોલે. પણ મેં એ વખતે એ વાત કરી કે ભાઈ, જ્યારે તમારા પત્ની મોટા અવાજે બોલે ને, એ તમારા પત્ની કોઈક એવા સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આપણે શું કરવાનું છે? પતિ વધારે સમજે. હા, અમે એવું નથી કે પત્ની નથી સમજતા, ચોક્કસ પત્ની પણ સમજે છે, પણ પતિ મેં મોટા ભાગે જોયા છે એ લોકો વધારે શાંત રહેશે. પતિ જ્યારે બોલતી હોય ત્યારે ચૂપ રહેશે, નહીં બોલે. મેં એમને કહ્યું કે ભાઈ, તમારી પત્ની મોટે અવાજે બોલે ને તો તમે સમજો કે એ કોઈક એવા સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે. અને ત્યાં પછી મેં મારા ઘરનો દાખલો આપ્યો. વાવ, આજે તો ખબર નહીં ઘરની બધી વાતો ખુલે છે. કંઈ વાંધો નહીં, ચલો હું આજે મારા ઘરની પણ વાત કરું. અમારા પત્ની જ્યારે મોટા અવાજે બોલે, ઓકે, તો એ વખતે અમે 3 લોકો છીએ, કે મારા 2 બાળકો છે, ઓકે, અમે 3. અને હવે એ બોલે ને એટલે પછી મેં મારા બાળકોને શરૂઆતથી કહ્યું હતું કે ભાઈ જો, મમ્મી બોલે ને આપણે ચૂપ રહેવાનું, એ વખતે કશું નહીં બોલવાનું. કારણ કે મમ્મી છે ને એ કોઈને જીતવા નહીં દે, ઓકે, એટલે આપણે કશું બોલવું પણ નથી. એટલે પછી મેં પણ એ પ્રમાણે તૈયાર કરીને પછી એ લોકો પણ તૈયાર થયા છે. હવે થાય છે શું, અમે કરીએ છીએ શું? જો આ વાત કરું છું તમને.
એ બોલી દેશે. અને એમનું બોલવાનું શું કે 1 મિનિટનું નથી, થોડા સમય સુધી ચાલ્યા કરે. અમુક વાર 5 મિનિટ સુધી પણ ચાલ્યા કરે. કોઈ કશું ના બોલે છતાં પણ ચાલ્યા કરે, કશું વાંધો નહીં. જ્યારે શાંત થઈ જાય અને પછી જ્યારે જઈને એક જગ્યાએ બેસે ને, એટલે પછી હું છોકરાને ઈશારા કરું, આઈ ચલો કામ. અને અમે જઈને, સાચું કહું છું, જે તમારે આ પ્રયત્ન કરવો હોય તો કરજો, ખબર નથી. જઈને પછી એકદમ બધા એમની મમ્મીની ઉપર પડે, અને મામી, મામા, વી લવ યુ, યુ આર સો ગુડ એન્ડ ઓલ દેટ. ઓકે, મમ્મી તું બહુ સારી છે. ઓકે, અમે તને પ્રેમ કરીએ છીએ. બસ આજે એક જે કરીએ છીએ ને અમે, એ તરત જ કહેવાય ને કે જેટલો પણ સ્ટ્રેસ ને ગુસ્સો ને દુઃખ ને જે પણ હશે બધું ઉતરી જાય. 1 મિનિટ, એક ક્ષણમાં ઉતરી જાય. અને પછી કે અરે છોડો છોડો, ચલો હું તો સારી થઈ ગઈ છું. ઓકે ચલો બધા સારા છે. આમ શું થયું? જ્યારે આવું થાય છે ને, ત્યારે પેલું જે બોલવાનું છે, પેલું ગુસ્સો છે, દુઃખ છે, કંઈ પણ હશે ને, બધું કહેવાય ને ધોવાઈને જતું રહ્યું. અને ફરી પાછા અમે બધા એકદમ એક થઈ ગયા, પ્રેમમાં પાછા વળી ગયા અમે લોકો. હવે આમાં આવું શું છે થયું? ત્યારે કોઈ પણ વ્યક્તિ પાપમાં નથી પડતી. આ કાર્ય છે ને, એ એટલા માટે કરવાની જરૂર છે ને મોરલાઓ, કે ઘણી વાર અંદર આપણે અમ, એને શું કે અલગ રીતે જોતા હોઈએ, અલગ માણસ રીતે જોતા હોય ને, ત્યારે અમુક વાર એ એ સંબંધ થોડી થોડી વધારે ગંભીરતામાં જતો રહે છે. અને એનાથી આપણે થોડું ધ્યાન રાખવાની જરૂર છે, આપણે થોડું બદલવાની જરૂર છે. આવો આપણે રોમનો 12મો અધ્યાય એની બીજી કડી જોઈએ. રોમનો પત્ર 12મો અધ્યાય એની બીજી કડી. આ દુનિયાના ધારણને અનુસરશો નહીં, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઈચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે, અને સંપૂર્ણ તથા યોગ્ય શું છે. બહુ સુંદર છે, બહુ સુંદર વલાઓ. આ દુનિયાના જે ધારાધોરણ છે, આ દુનિયાની જે રીત છે, અંગ્રેજીમાં આ એક કહેવત છે, ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. આ દુનિયાની રીત છે વલાઓ. તે આવું કર્યું ને, એટલે તો હું પણ પછી તને આવું કરીશ. તું એક શબ્દ બોલે ને, હું તને 10 સંભળાવું. આ દુનિયાની રીત છે વલાઓ, આ દુનિયાની રીત છે. એટલા માટે ગઈકાલનું જે વચન પેલામના ઘરે ગયો ને ત્યારે મને આપેલું આ વચન બહુ સુંદર વચન છે. અને ત્યાં એ શું શું કહે છે? દુનિયાની રીતે નહીં, પણ ઈશ્વરના વચનને રીતે પ્રભુએ જેમ શીખવાડ્યું છે એ પ્રકારે આપણે જીવવાની જરૂર છે. તમારા મિત્ર માટે પ્રેમ કરો અને મિત્ર માટે પ્રાર્થના કરો, એ તો દુનિયા પણ કરે. પણ તમે દુશ્મનને પ્રેમ કરો, અરે બાપ રે, એ તો શક્ય નથી. હા, એ તો તકલીફ પડે. જે તમને કંઈક બોલીને જતા રહ્યા હોય ને, એને પછી પાછા તમે સામેથી ફોન કરો, કેમ છો? હા, એ તો શક્ય નથી. હા, કેમ આવું થાય છે મારા વાલો? કારણ કે આપણે દુનિયાની રીતે વિચારીએ છીએ. આપણો પેલો એક અહમ અને અભિમાન, એના લીધે આપણને આ તકલીફો પડે છે મારા વાલો. પણ અહીંયા જે પરમેશ્વર આપણને બહુ સુંદર સમજાવે છે કે દુનિયાની રીતે નહીં, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. આંતરિક રૂપાંતર, બાહ્ય નહીં. ફક્ત આપણે ઘણી વાર ને બહુ સારું સારું બોલતા હોઈએ લોકોની આગળ, પછી અંદરથી તો કંઈક અલગ ચાલતું હોય. હલાવો, ઈશ્વરની ઈચ્છાને અનુરૂપ ચાલવું એ આપણા માટે કઠિન ના હોવું જોઈએ. કઠિન છે પણ ના હોવું જોઈએ. આ એક સલાહ છે, આ સલાહ છે, પરમેશ્વરની સલાહ છે. પ્રભુ ઈચ્છે છે આપણી પાસે, જો તમે મારામાં માનતા હોય
તો પછી તમે દુનિયાના વાનાને છોડીને ઈશ્વરના વાનોને પસંદ કરો. આ પરમેશ્વરની ઈચ્છા છે. અહીંયા મારે તમને એક વાત પણ કરવી છે. આપણે દુનિયાના વાનાને છોડીએ છીએ, આપણે ઈશ્વરની ઈચ્છાને અનુસરીએ પણ છીએ ખરા. આપણે 100% દુનિયાના નથી, પણ વાલાઓ આપણે 100% ઈશ્વરના પણ નથી. આપણે વચ્ચે ક્યાંક ને ક્યાંક કે છે ગોથા ખાઈએ કરીએ છીએ. ઘણી વાર બહુ સારા, ઘણી વાર એટલા સારા પણ નહીં. જન્મ મળ્યો છે આપણને, જન્મથી આપણે એક પ્રકારનો માણસ આપણે છે. જન્મથી આપણે ઘણા બધા અનુભવ મળ્યા છે, એનાથી આપણે આપણા વ્યક્તિત્વને ઊભું કર્યું છે. પણ આ જે બાઇબલ કહે છે, બાઇબલના વચનો જ્યારે અનુસરીએ છીએ ત્યારે બાઇબલ આપણને રિન્યુ થવાનું કહે છે. રિન્યુ એટલે આપણા જીવનને બદલવાની વાત કરે છે, રૂપાંતર થવાનું. અને કેવી રીતે? બાહ્યની રીતે નહીં, બહુ સારું બોલવાનું, સારું વર્તન પણ નહીં, અંદરથી આપણા ચરિત્રને બદલવાની વાત કરે છે પ્રભુ. આપણા મનને નવું કરવાનું કહે છે. અને એ કેવી રીતે આપણે કરી શકીએ? જ્યારે આપણે રોજ સવારે ઉઠીને કંઈ પણ કામ કરતા પહેલા થોડો સમય પ્રભુની સાથે ગાળીએ. આપણે એટલા માટે આપણે સવારે એક ઝૂમ મીટિંગ શરૂ કરી છે, જ્યાં અડધો કલાક આપણે પ્રભુની સાથે ગાળીએ. અડધો કલાક. જો અડધો કલાક 30 મિનિટ તમે ગાળો છો ને વાલાઓ, સાચું કહું છું ને, બાકીના 23 કલાક અને 30 મિનિટ તમે જોશો એટલી સુંદર જશે, એટલી સુંદર જશે કે તમે સવારથી તમારા મગજને રિન્યુ કર્યું છે, તમારા મગજને તૈયાર કર્યું છે, પ્રભુની વાણી સાંભળી છે, પ્રભુની પ્રાર્થના કરી છે. અને એ તમારો જે દ્રષ્ટિકોણ છે ને દુનિયાને જોવાનો, એ બદલાઈ જાય છે. તમારો સ્વભાવ ધીરે ધીરે બદલાઈ જાય છે. આપણામાં શું આવે છે? દૈવી સત્ય આવે છે. આપણે પ્રભુની સાથે જોડાઈને રહીએ છીએ પૂરા આખા દિવસ માટે. ભલા હું તમને સાચું કહું છું, આજે થોડો વિચાર કરજો. જો એ ઈસુએ બધું ક્રૂસ પર લઈ લીધું હોય, મારી બધી નબળાઈઓ, મારી બધી મુશ્કેલીઓ, બધી હાડમારીઓ, બધા પ્રશ્નો બધું લઈને એ ક્રૂસ પર મરી ગયા હોય ને બધું ઓકે ત્યાં ઉપર જડી દીધું હોય, તો પછી મારે દુઃખી થવાની શું જરૂર? આજથી કેમ નહીં હું મારી આ પરિસ્થિતિમાં આનંદ મનાવું, પ્રભુની સાથે રહું, પ્રભુ જેમ કહે છે એમ હું જીવન જીવું. આ શીખવાની બહુ જરૂર છે મારા વાલાઓ. આવો આપણે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ મને નવું મન આપો, મને નવું જીવન આપો, જેથી હું તમારી ઈચ્છા પ્રમાણે જીવી શકું. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે વચનોની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે. 25મો દિવસ. વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે હું ટકી રહ્યો છું, હું ખીલું છું. મારા માર્ગમાં આવતી દરેક મુશ્કેલી છતાં હું સમૃદ્ધ છું. હું જાણું છું કે દરેક મુશ્કેલી એ પુનરાગમન માટે તૈયારી છે. હું સ્થિર થતો નથી કે મારા સપનાને છોડી દેતો નથી, કે હું જ્યાં છું ત્યાં સ્થાયી થતો નથી. આપણા ઈશ્વર પ્રભુની કૃપા મારા પર છે અને તેમણે મારા હાથનું કામ આશીર્વાદિત કર્યું છે. હું જાણું છું કે પ્રભુની કૃપાનો સ્પર્શ અને તેમની કીર્તિ મારા સારા માટે બધું બદલી નાખે છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું ઈશ્વરની સંપૂર્ણ રચના તેમજ તેમના કાર્યોની પૂર્ણતાના મુકુટની સુંદરતા છું. મારું જીવન પ્રેમ અને શ્રેષ્ઠતાથી ભરેલું છે, કારણ કે પવિત્ર આત્મા મને સુંદર બનાવે છે. મને ગરીબી, માંદગી, રોગ, નિષ્ફળતા કે અપમાન માટે નહીં, પરંતુ પ્રભુના મહિમા માટે બનાવવામાં આવ્યો છે. આમેન. હું જે ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું,
હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચિત્તાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા, નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂઠ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુ ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુ બાશી બેરે બેરે ખેરે 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 મેશી કરે હાલાલિયા રબાશા બારા બારા બાશા બારા બાશા બારા બાશા બારા બારા બેશી બેરે લાહારા બારા બાશા બારા 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 બાશી બેરે 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 હાલાલિયા લબા ખારા માશી કેરે કેરે શી કેરે કેરે શેરે બેરે શેરે બરે શેરે બરે શેરે બરે હાલાલિયા રબા હોલાલિયા રમા શાખરા મખારા ખરા શારા તારા ખરા બાશી કેરે 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 હાલાલિયા રબા શાબાલા બારા ખરા ખરા માશી કેરે કેરે શેરે બેશી બેરે બેશી બેરે બેરે શેરે બેશી બેરે બેરે ખરા 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 શારા Hallelujah, Ramashara Bakara Karaba Shikiri Kiri Shiri Rabashabara Bashabara Bakara Kara. Holy, 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 hallelujah, Bakara Mashikiri Kiri Meshikiri Bashabara Kala Karaba Shikiri. Hallelujah. Thank you, Jesus. Praise you, Jesus. Thank you, praise you, praise you, Jesus. Hallelujah, 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 Jesus. Thank you, praise you, Jesus. Hallelujah, 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 Jesus. Thank you, praise you. Hallelujah, thank you, Jesus. Praise the Lord. Praise the Lord. पिता परमेश्वर नो जय हो. पिता परमेश्वर नो जय हो. प्रभु यीशु नो जय हो. प्रभु यीशु नो जय हो. पवित्र आत्मा नो जय हो. पवित्र आत्मा नो जय हो.